ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ. સૌ હરિભક્તોને મારા સાદર પ્રણામ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ભક્તિનંદન કીર્તન ભજનમાં. મિત્રો, જોત જોતામાં વર્ષ 2025 પૂર્ણ થવા જઈ રહ્યું છે, પણ વર્ષની વિદાય લેતા પહેલાં ભગવાન શ્રી હરિએ આપણને પુણ્ય કમાવવાની એક અદ્ભુત તક આપી છે. આજે આપણે વાત કરીશું વર્ષ 2025ની સૌથી છેલ્લી એકાદશી વિશે, જે 31 ડિસેમ્બર 2025 બુધવારના રોજ આવી રહી છે. આ પરમ પવિત્ર તિથિનું નામ છે પુત્રદા એકાદશી. નમસ્કાર. ક્યારેક આપણી સૌથી ઊંડી ઈચ્છાઓના જવાબ ખબર છે પ્રાચીન કથાઓમાં છુપાયેલા હોય છે. આજે આપણે એવી જ એક કથાને જાણવાના છીએ, પુત્રદા એકાદશીની કથા. આ એ દિવસ છે જે સીધો જ સંતાન સુખના વરદાન સાથે જોડાયેલો છે. તો ચાલો આશાની આ અનોખી ગાથાને જરા નજીકથી સમજીએ. અને જુઓ, આ વખતે આ પવિત્ર દિવસ એક બહુ જ ખાસ સમય આવી રહ્યો છે. 31 ડિસેમ્બર 2025 એટલે કે બિલકુલ વર્ષના છેલ્લા દિવસે, જ્યારે એક આખું વર્ષ પૂરું થતું હોય અને એક નવી શરૂઆતની આશા હોય, ત્યારે આ એકાદશી એ આશાઓને એક અલગ જ આધ્યાત્મિક બળ આપે છે. તો સવાલ એ થાય છે કે આ દિવસ પાછળની આખી વાર્તા છે શું? એવી તો કઈ પ્રાચીન કથા છે જે આ વ્રતને આટલું બધું શક્તિશાળી બનાવે છે, અને એ ખરેખર કોઈના જીવનમાં ખુશીઓ કેવી રીતે લાવી શકે છે? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો ચાલો સૌથી પહેલાં એ સમજી લઈએ કે આ પુત્રદા એકાદશી, આ નામનો અર્થ શું છે અને એનું આટલું બધું મહત્વ કેમ છે? પુત્રદા, આ નામમાં જ આખો સાર છુપાયેલો છે. પુત્ર આપનારી. આ પોષ મહિનામાં આવતો એ પવિત્ર દિવસ છે, જે ખાસ કરીને એવા દંપતીઓ માટે છે જેઓ સંતાનની ઝંખના કરતા હોય. આ દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરીને તેમના આશીર્વાદ મેળવવામાં આવે છે. અને જુઓ, આ કોઈ સામાન્ય વાત નથી. ખુદ ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને આ વ્રતનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે એનું ફળ એક મહાન વાજપેયી યજ્ઞ કરવા બરાબર છે. બસ આ એક જ વાત તેની દિવ્ય શક્તિનો પરિચય આપવા માટે પૂરતી છે. તો ચાલો હવે આપણે એ મૂળ કથા તરફ આગળ વધીએ જે આ વ્રત સાથે જોડાયેલી છે. આ વાર્તા છે રાજા સુકેતુમાનની, જેમની પાસે બધું જ હતું, બસ એક સંતાન સિવાય. હવે રાજા સુકેતુમાનનું જીવન કેવું હતું? એકદમ વિરોધાભાસી. એક તરફ ભદ્રાવતી જેવું સમૃદ્ધ રાજ્ય, પ્રેમાળ પ્રજા અને ખજાના છલકાતા હતા. પણ આ બધી જ ભવ્યતાની પાછળ રાજાના દિલમાં એક ઊંડું દુઃખ હતું. એમને કોઈ સંતાન નહોતું, અને એક જ ચિંતા એમને રાત દિવસ કોરી ખાતી હતી કે તેમના પૂર્વજોને પિંડદાન કોણ કરશે. અને આ દુઃખ એટલું વધી ગયું કે રાજા પોતાની જાતને જ સવાલ કરવા લાગ્યા કે મેં તો જીવનભર ધર્મનું પાલન કર્યું છે, તો પછી મારી સાથે જવું કેમ? આ જ પીડા, આ જ વેદનાએ એમને એક દિવસ રાજપાટ છોડીને વનમાં ભટકવા માટે મજબૂર કરી દીધા. અને જંગલની આ જ યાત્રા એમના જીવનનો સૌથી મોટો વળાંક સાબિત થઈ. ત્યાં જ એમને આશાનું એક નવું કિરણ દેખાયું. બસ હતાશામાં રાજા મહેલ છોડીને જંગલમાં ભટકવા લાગ્યા. ફરતા ફરતા તેઓ એક સુંદર સરોવર પાસે પહોંચ્યા, અને ત્યાં એમણે શું જોયું? કેટલાક તેજસ્વી ઋષિઓ વેદ મંત્રોનો પાઠ કરી રહ્યા હતા. રાજા સીધા એમની પાસે ગયા, પ્રણામ કર્યા અને પોતાના દિલનું બધું જ દુઃખ એમની સામે ઠાલવી દીધું. અને ત્યારે એ ઋષિઓએ એ શબ્દો કહ્યા જેણે રાજાનું ભાગ્ય જ બદલી નાખ્યું. તેમણે કહ્યું, હે રાજન, તમે બિલકુલ યોગ્ય સમયે આવ્યા છો. આજે પવિત્ર પુત્રદા એકાદશી છે. તેમણે રાજાને આ વ્રત કરવાનો ઉપાય બતાવ્યો અને પૂરો વિશ્વાસ અપાવ્યો કે તેમની મનોકામના ચોક્કસ પૂરી થશે. ઋષિઓના માર્ગદર્શનથી રાજાના મનમાં એક નવી જ શ્રદ્ધા જાગી. એમણે પૂરી નિષ્ઠાથી એ વ્રત કર્યું, અને એનું જે પરિણામ આવ્યું ને, એ કોઈ ચમત્કારથી ઓછું નહોતું. ઋષિઓએ જેવું કહ્યું, રાજાએ તરત જ સરોવરમાં સ્નાન કર્યું અને પુત્રદા એકાદશીનું વ્રત શરૂ કરી દીધું. તેમણે આખા દિવસનો ઉપવાસ રાખ્યો અને સાચા મનથી ભગવાન વિષ્ણુનું ધ્યાન ધર્યું. અને એ વ્રતનો પ્રભાવ તો જુઓ. થોડા જ સમયમાં રાણી ગર્ભવતી થયા, અને 9 મહિના પછી એક તેજસ્વી સદ્ગુણી પુત્રનો જન્મ થયો. રાજા સુકેતુમાનનું દુઃખ હંમેશા માટે દૂર થઈ ગયો, અને આખું રાજ્ય આનંદમાં ડૂબી ગયું. આ કથા એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે સાચી શ્રદ્ધામાં કેટલી તાકાત હોય છે.
તો રાજાની આ કથામાંથી પ્રેરણા લઈને જો કોઈ આ વ્રત કરવા ઈચ્છે તો તેની સાચી વિધિ શું છે? ચાલો ભક્તિના આ માર્ગના મુખ્ય પગલાં પર એક નજર નાખીએ. જુઓ, આ વ્રતની વિધિ એકદમ સરળ અને સ્પષ્ટ છે. દિવસની શરૂઆત થાય છે એક સંકલ્પથી, પછી આવે છે ભગવાન વિષ્ણુનું પૂજન, ઉપવાસ અને સતત ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ, અને હા, સૌથી મહત્વનું, રાજા સુકેતુમાનની કથા સાંભળવી, કારણ કે એનાથી જ તો આપણી શ્રદ્ધા વધારે મજબૂત બને છે, ખરું ને? અને છેલ્લે રાત્રે જાગરણ કરીને આ ભક્તિને પૂર્ણ કરવામાં આવે છે. આ દરેક પગલું મનને સીધું ઈશ્વર સાથે જોડી દે છે. આ કથા અને આ વ્રત એ માત્ર એક ધાર્મિક અનુષ્ઠાન નથી, એનાથી પણ વિશેષ એ આજના સમય માટે પણ એક બહુ જ ઊંડો સંદેશ આપે છે. આખી વાતનો સાર બસ આટલો જ છે. રાજા સુકેતુમાનની કથા આપણને શીખવે છે કે જો અતૂટ શ્રદ્ધા હોય તો અશક્ય લાગતી વસ્તુ પણ શક્ય બની શકે છે. અને આ વાત માત્ર સંતાન પ્રાપ્તિ માટે જ નહીં, પણ જીવનના દરેક પડકારને લાગુ પડે છે. તો આપણે જોયું કે પુત્રદા એકાદશી માત્ર એક વ્રત નથી, પણ એ તો આશા અને શ્રદ્ધાની એક ઉજવણી છે. રાજાની કથા આપણને વિશ્વાસની શક્તિ બતાવે છે, અને તેની વિધિ આપણને ભક્તિનો સાચો માર્ગ દેખાડે છે. અને ખાસ કરીને 2025ની આ છેલ્લી એકાદશી એક સુંદર આધ્યાત્મિક તક પૂરી પાડી રહી છે. અને અંતે ચાલો આપણે સૌ એક સવાલ પર વિચાર કરીએ. આજના આ તર્ક અને વિજ્ઞાનના યુગમાં રાજા સુકેતુમાન જેવી શ્રદ્ધાની કથાઓ આપણને શું શીખવી શકે છે? આપણા જીવનમાં તે કઈ રીતે એક નવી પ્રેરણા બની શકે છે? આના પર જરૂરથી વિચાર કરજો. જય શ્રી હરિ. તો પ્રિય ભક્તો, આ હતી પુત્રદા એકાદશીની પરમ પવિત્ર કથા. રાજા સુકેતુમાનની જેમ જ આપ સૌના જીવનમાં પણ ભગવાન શ્રી હરિની કૃપા ઉતરે અને તમારા ઘરે સુખ સમૃદ્ધિનો વાસ થાય, એવી જ મારી પ્રાર્થના છે. વર્ષ 2025ની આ છેલ્લી એકાદશી આપણને શીખવે છે કે શ્રદ્ધા હોય તો અશક્ય પણ શક્ય છે. હવે આપણે નવા વર્ષ 2026માં મળીશું અને આપણી આ સંપૂર્ણ એકાદશી મહાત્મ્યની શ્રેણી નવા ઉત્સાહ સાથે ચાલુ રહેશે. જો તમને આ કથા હૃદયસ્પર્શી લાગી હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા પરિવાર અને મિત્રો સાથે આ દિવ્ય જ્ઞાનને શેર કરજો. આપણી ચેનલ ભક્તિનંદન કીર્તન ભજન સાથે જોડાયેલા રહેવા માટે હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી 2026માં આવનારા દરેક વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળે. કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ અને હેપી ન્યૂ યર 2026 લખવાનું ભૂલશો નહીં. આવનારું નવું વર્ષ આપ સૌના માટે મંગલમય રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ. મળીશું નવા વર્ષમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરિ.